નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા એક ફ્રેશ વ્લોગમાં. જો અત્યારે વાગી ગયા છે 3 અને આપણે ઉઠી ગયા છે. કાલે વ્લોગ ના લીધો હતો કારણ કે કાલે ઘણું હોમવર્ક આપ્યું હતું અને અમારે એકાઉન્ટની ફેરબુક પણ સોમવારે બતાડવાની હતી. મારે 2 ચેપ્ટર બાકી હતા એટલે આપણે ફેરબુક જ અત્યારે લખીને પૂરી કરી દીધી છે. અને અત્યારે વાગ્યા છે 3, આપણે સરસ મજાને ઉઠી ગયા છે. પપ્પાની લોકો અત્યારે વાડે જતા રહ્યા છે અને તમને કીધું પ્રમાણે મારા બાને દવાખાને દાખલ કર્યા હતા અને કાલ રાતે તમને રજા થઈ હતી. 9 વાગે તો ઘરે આવ્યા હતા અને અમે બધા રાત્રે 11 વાગ્યા સુધી ત્યાં બેઠા હતા. બધા આવ્યા હતા ખબર કાઢો. ત્યાંથી 11 વાગે આવીને આપણે સૂઈ ગયા હતા અને સવારે આપણે આજે પણ વહેલા ઉઠી ગયા હતા. અને અત્યારે બપોરે બનાવ્યું હતું શીણા શાક ને રોટલી, દાળ ભાત ને શીણા શાક રોટલી ખાઈ લીધું છે. અને સાંજે પણ આપણે શીણા શાક ખાવાનું છે. અને અત્યારે આપણે ફેરબુક પણ પતી ગઈ છે. અને જો કાલે બ્લોગ લીધો ન હતો કારણ કે તમને કીધું ફેરબુક બતાડવાની હતી અને અત્યારે આપણે ફેરબુક પણ સાવ પતી ગઈ છે અને ઘણું પણ કામ હતું એટલે બ્લોગ લેવો શક્ય ન હતો. તો હવે સાંજે જમીને આપણે મળીએ. અને અત્યારે જો વાડીએ ગયા છે, વાડીએ અત્યારે ધૂળની સાફ કરવાની છે અને તમને લસણ પણ આપણે વાવી દીધું છે અને બકાલું પણ વાવી દીધું છે. અને પપ્પા ઘરે આવવાના છે, ઘરે આવી જાય પછી આપણે સાંજે જમીને મળીએ. આવ્યા હતા સમઢિયાળાથી, બેન અત્યારે સમઢિયાળાથી આવ્યા હતા. પટેલ ને બેન આવ્યા હતા બાની ખબર કાઢવા અને અમારા દાદાના પણ બેન આવ્યા હતા ત્યારે ખબર કાઢવા અને ખબર કાઢી અત્યારે જતા રહ્યા છે. ત્યાં એને આજે તેમના મામાને ત્યાં પણ જવાનું હતું. અમારે વાડીએ ગયા હતા અને કાકાની લોકો વાડીએ હતા એટલા માટે એ વાડીએ ગયા હતા. વાડીએથી પછી મારા મામા ત્યાં જવાના છે અને પછી તેમના મામા ત્યાં જવાના છે. અને ગુંદાળીવાળા મારા દાદા છે અને બેન પણ આવ્યા હતા અત્યારે ખબર કાઢવા. અત્યારે લોકો પણ ખબર કાઢવા ઘણા આવે છે પણ અત્યારે કશું ખાય તો એને ઉલટી પણ થઈ જાય છે. અત્યારે પેટમાં કંઈ ટકતું નથી. તો હવે આપણે જમીને પછી તમને મળીએ. અત્યારે તબિયત થોડીક સારી છે સાંજે આવીએ ત્યારે. અત્યારે જમે એટલે પેટમાં ટકતું નથી, ઉલટી ડાયરેક્ટ થઈ જાય છે. ડૉક્ટરને આજે રજા હોય એટલે ડૉક્ટરમાં કંઈ નહોતું. બીજા ડૉક્ટરને કીધું એમને દવા લખી દીધી હતી. 2 દવા આપી પણ તે પણ દવાથી એમને સારું થતું નથી. તો હવે આપણે મિત્રો જમીને ફ્રી થઈ ગયા છીએ. તમને જણાવ્યા એ પ્રમાણે આપણે ચણા શાકને રોટલી બનાવી હતી. બપોરે હતું એ જ. અને મેં કીધું હતું ત્યાં કરજો આપણે ચણા શાક બહુ ભાવે છે એટલે આપણે સાંજ માટે પણ ચણા શાક કર્યું હતું. અને ત્યારે જમીને ફ્રી થઈ ગયા છીએ. બાજુવાળા બા આવ્યા છે ત્યાં જવાનું છે તો અત્યારે ત્યાં જઈએ છીએ અમે બધા બેસવા. પછી અત્યારે જો તમને કાલે જવાનું છે સ્કૂલે આપણે. આજે હોમવર્ક પણ તમને ઘણું હતું, આપણે હોમવર્ક પણ બધું પતી ગયું છે. અત્યારે ત્યાં બેસવા જવાનું છે. નેક્સ્ટ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.